અને આ આડી આપણે પેથાપુર સન્માનમાં ગયા હતા ત્યાંથી આપણને કુલદીપજીભાઈએ લીધી હતી મુખવાસ લીધો તમારો બોલો તો ખરા ગાઈસ ને કોક કહો તો ખરા મુખવાસ લીધો ગાઈસ ચૂપ કે ચૂપ રહો ચૂપ મિતુભાઈ આવી જશે દર્શન કરીશી તારો તો પતિ જ નહીં તારો જ એમનું પતિજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રાજપૂતાના સ્વાગત છે તમારું આજના અમારા પીએસ વાઘેલા ફેમિલી વ્લોગમાં તો કેમ છો બધા મજામાં જશો તો આજે તો વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે સવારે વહેલી તો પહેલાં ગણપતિ બાપાના દર્શન કરાવું પછી હું તમને વ્લોગમાં મિતુભાઈને બતાવું બરાબર તો જોઈ લો જય ગણપતિ બાપા સુરત દાદા તો હજુ ઉગ્યા નહીં હજુ વાર લાગશે આપણે વહેલા છીએ સુરત દાદા પછી ઉગશે એના કારણે તો કંઈક વાતાવરણ તો આવું છે આપણે સવારનું બરાબર મમ્મી પણ ઉઠી જશે મમ્મી જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મમ્મીએ ઉઠી જશે મિતુભાઈ પણ ઉઠી જશે તો મિતુભાઈ ચા નાસ્તો કરવા બેસે મિતુભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્કૂલ જવાનું ને તો સ્કૂલનો ટાઈમ થઈ જતો અને ટાઈમ થવા આવ્યો છે 6:10 મિનિટ બાકી છે અને મિતુભાઈ ચા નાસ્તો કરવા માટે બેસી જશે જોઈ લો બરાબર આપણે ચા નાસ્તો કરવાનો છે પણ હજુ મિતુભાઈ પપ્પા ઉઠો પછી આપણે ચા નાસ્તો કરીશું એટલે હાલ આપણે ચા નાસ્તો નહીં કરીએ તો બી આપણે પણ આરામ થોડીક વાર હવે કરીશું મિતુભાઈ સ્કૂલ જશે કારણ કે અત્યારથી ઉઠીને કંઈ કામ હોય ને એના કારણે આટલું બધું વહેલું ઉઠવાનું નહીં બરાબર ને મિતુડા તો ચલો જય માતાજી જય રાજપૂતાના તો ગાઈસ આજે તો સવારે 6 વાગે વિડીયો ઉતાર્યો ને એના પછી અત્યારે સીધો 6:30 વિડીયો સ્ટાર્ટિંગ કર્યો હતો આપણે બરોબર અને આજે આપણે શનિવાર છે શનિવાર એટલે આજે જવાનું આપણે વલાદ હનુમાન દાદાએ બરોબર તો આપણે જઈશું હનુમાન દાદાએ તો એના પહેલાં હું તમને ટાઈમ બતાવું જો 6:40 થવા આવી છે બરોબર 6:40 આપણે ફરીથી વિડીયોનું સ્ટાર્ટિંગ કરી છે પ્લસ બીજું કે આપણે ઘરમાં કંઈક નવું લાવ્યા છીએ મિતુભાઈ તમને બતાવશે હું લાવ્યા છીએ એ નવું બરોબર તો મિતુભાઈ એમ કહેશે કે મારે થોડું કામ છે તો મિતુભાઈ તો ના પાડે બતાવવાની તો હું તમને બતાવી દઉં કે હું શું નવું લાવી છું એ તો જોઈ લો ગાઈસ આપણે નવું સ્ટેન્ડ લાવી દીધું છે બરોબર આનું ઓપનિંગ કરવાનું છે બાકી છે ખાલી સ્ટેન્ડ તમને બતાવી દીધું હજુ ઓપનિંગ કરીશું આપણે પ્લસ બીજું તો હવે જઈએ છીએ આપણે હનુમાન દાદાએ દર્શન કરવા માટે તો મમ્મી બાની બેઠા છીએ મમ્મીને કહી દઈએ મમ્મી અમે હનુમાન દાદાએ જઈએ હો અને હાડી ચેવી લાગે સારી લાગે છે તો ગાઈસ જો આપણે આજે ફરીથી નવી હાડી પહેરી દીધી છે અને આ હાડી આપણે પેથાપુર સન્માનમાં ગયા હતા ત્યાંથી આપણને કુલદીપજીભાઈએ લીધી હતી તો હાડી કેવી લાગે છે એ તમે જણાવજો અમને કોમેન્ટ કરી બરાબર એટલે ખબર પડે કે અમારા ભાઈએ અમને હાડી કેવી લીધી છે અને મિતુબેન પપ્પા એમનું મુખવાસની તૈયારી કરી રહ્યા છે એ શું કરો છો હા મુખવાસ લીધો તમારો બોલો તો ખરા ગાઈસ ને કોક કહો તો ખરા મુખવાસ લીધો ગાઈસ ચૂપ કે ચૂપ રહો ચૂપ લેડો તો હવે જઈએ આપણે હનુમાન દાદાએ જઈએ એટલે રસ્તામાં ગિફ્ટ સિટી આવશે ગિફ્ટ સિટી બતાવીશું આપણે બીજું તો કંઈ બતાવવાના નહીં પ્લસ બીજું કંઈ એકાદો વિડીયો શૂટિંગ કરવાનું છે તો વિડીયોનું શૂટિંગ થોડું ઘણું લેવાય તો લઈશું બાકી બને રહેજો મારા બ્લોગમાં જય માતાજી જય રાજપૂતાના તો ગાઈસ આપણે જઈએ છીએ હનુમાન દાદાએ બરોબર તો જો મમ્મી જય અંબે મિતુભાઈ પપ્પા વિડીયો ઉતારી એમના વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છો જાતે બરોબર આપણે જઈએ છીએ હવે નીચે મિતુભાઈ ગાડીમાં બેસી જશે ગાડી ચાલુ કરી દીધી તો મિતુભાઈ હોર્ન મારે ને તો માનું હાલ બાયના આવી જાય બરોબર તો આપણે જઈએ પછી રસ્તામાં ગીત સિટી તમને બતાવીશું આ છે આપણું ગોડાઉન તો ફાઇનલી ગાઈસ આપણે જવા નીકળી જઈએ હનુમાન દાદાએ બરોબર તો હનુમાન દાદાએ જઈએ છીએ દર્શન કરવા માટે અને આજે આપણે બેહવાનો વારો આવી ગયો હતો પાછળ કારણ કે મિતુભાઈ ચલાવી રહ્યો હતો ગાડી મિતુભાઈ પપ્પા આગળ બેઠો હતો એના કારણે તો જોઈ લો મિતુભાઈ ચલાવસ ગાડી મિતુભાઈ પપ્પા આગળ બેસી જશે અને આપણા માતાજી જય દીપમાં બરોબર અને
હાઈવે ઉપર છીએ આપણે, બરોબર. અને આવા થયું છે ગિફ્ટ સિટીનું સર્કલ. તો ટૂંક જ સમયમાં આપણે ગિફ્ટ સિટીના સર્કલે પહોંચી જવાના છીએ, બરાબર. એટલે એ તો પૂરણ થઈ જાય. બગીચો બન્યો, બગીચો આપણે તો અહીં બન્યો છે. તો જો કઈશ કંઈક નવું બનવા વર્ગ્યું છે બધું. અમારે તો રોડ ઉપર જાન આવીએ ને તન નવું કંઈક બને છે, બરોબર. જોઈએ ને જાન આવીએ ને તન. તો લેડો આપણે જઈએ છીએ હનુમાન દાદાએ જઈ અને પછી મળીએ. હા, હું દેખાય ગિફ્ટ સિટીનું સર્કલ. જુઓ, તમને દેખાય છે? આ દેખાયું, બરોબર. તો આવી જાઓ આપણે ગિફ્ટ સિટીના સર્કલે. લેડો તો જઈએ આપણે હનુમાન દાદાએ. જય માતાજી, જય રાજપૂતાના. તો ગાઈસ આપણે આવી જઈએ હનુમાન દાદાએ, બરોબર. તો મેં તમને કીધું હતું કે હું હનુમાન દાદાએ જઈએ એટલે દર્શન કરાય. તો જોઈ લો, હનુમાન દાદાએ આવી જઈએ આપણે. ને હનુમાન દાદાએ દર્શન કરીએ. દર્શન કરીને પછી મળીએ. તો પહેલાં દર્શન કરી લઈએ આપણે હનુમાન દાદાનો. મિતુભાઈ આવી જશે, દર્શન કરીશી. મિતુભાઈ પપ્પાએ દર્શન કરીશી. લેડા દર્શન કરીને પછી મળીએ. તો ગાઈસ આપણે આવી જઈએ વરાદ. અને મેં તમને કીધું કે આજે આપણે જવાનું વરાદ. તો જોઈ લો, ટાઈમ થયો છે 7:40. 6:40 નીકળ્યો તો 7:40 વરાદ આવીને ઊભો થઈ જશે. ચમનું છે શાંતિ ને? તમે હારી માઈને કેવું લાગે છે? ગરમી લાગે છે? હે, ગરમી લાગે, બરોબર. તો ગાઈસ આપણે માતાજીની દર્શન કરી લો. જય સિકોતરમાં, બરોબર. પ્લસ બીજું મમ્મી રસોઈ કરો છો, તમે બતાવો. મમ્મી શું કરો છો? તો જોઈ લે, મમ્મી રસોઈ કરે છે. મિતુભાઈને બેઠા છીએ, આપણે પણ બેઠા છીએ. અને આપણે પણ લેડો કામ કંઈ જમવાનું થઈ ગયું છે. અને હવે આપણે બેસીએ જમવા માટે. તો જોઈ લો, ટાઈમ થયો છે 9 વાગવા આવ્યા છો. 9 વાગે જમવાનું થઈ ગયું છે. મમ્મી, હું, પપ્પા, મિતુભાઈ, દાદા બધા બેસી જશે. જોઈ લો, મમ્મી બેસી ગયો. જોઈ લો, બાલી બીમાર થઈ જતી, સારું થયું? થઈ છે ને સારું? તો જોઈ લો, જમવાનું તૈયાર થઈ ગયું. હવે બેસી જમવા. ભાઈ બે જાય હેડો જમવા. તો ગાઈસ આપણે પણ જમવા બેસી છીએ. તો ગાઈસ ફાઇનલી આપણે છીએ ને જમી ફ્રી થયા છીએ. ફ્રી થઈ મમ્મીએ મંગાવી તો પેપ્સી. તો ખાઈએ છીએ પેપ્સી આપણે, બરોબર. અને અમારે મોલો બી આવી જશે. મોલા પેપ્સી ખાધી? હા, તો મારો તો પતી જ નહીં. તારે છે એમનું પતિજી? એવું છે? તો ભાઈ મારી લચ્છાવાળી ના લાગી? લચ્છીવાળી? હા, મમ્મીએ પેપ્સી ખાય. મમ્મી શું ખાવ છો? પેપ્સી? મમ્મી પેપ્સી ખાઈ લો. ભાઈ પેપ્સી ખાઈને ફરતો થઈ ગયો. આવું જુઠ્ઠું તો બોલવાનું જ નહીં ખાધી, બરાબર. પેપ્સી ખાધી, કઈ મીઠુભાઈએ ખાઈ લીધી. અને હું હા, અને દેહાઈ આવી ગયા છે. ચમનું છે દેહાઈ? મજા ને? જો દેહાઈ જાય એક્ટિવા લઈને. આપણે કહીએ પેપ્સી. બાલી ખાઈ લીધી? ખાધી ને? બસ પ્લેટ આપણે પેપ્સી ખાઈ લઈએ ગાઈસ. તો ગાઈસ આપણે હવે ઘેર જવા માટે નીકળીએ છીએ. અને મિતુભાઈ આજ તો રોકાઈ તો ભાઈ ના આઈ. મિતુભાઈ રોકાવાનું છે? હારતા જય અંબે બોલા. જય અંબે ભાઈ, જઈએ અમે. મમ્મી જય અંબે હો, આવજો. મિતુભાઈ પપ્પાએ ગાડી ત્યાં મૂકી છે એટલે આપણે તો જઈએ. જય અંબે, આવજો. લેડો તો જઈએ ઘેર જઈને પછી મળીએ. જય માતાજી, જય રાજપૂતાના. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર જવા માટે નીકળી જઈએ છીએ. અને રસ્તો તો જુઓ, જોરદાર છે ને ગાઈસ રસ્તો. અને આ મેં છે મેટ્રો સ્ટેશનનો રસ્તો છે. પુલ જે લાઈટો દેખાય છે ને
અને જુઓ આ રસ્તો કેવો છે, ભયાનક રસ્તો છે. અમે ભયાનક રસ્તેથી રાત્રે ઘેર જવા માટે નીકળી જઈએ. જો કંઈક બતાવું દેખાય ને તો કદાચ લાઈટ નહીં એટલે દેખાશે નહીં ગાઈસ, બાકી જો હા સ્મશાનની ઘાટ કેમ ત્યાંથી નીકળ્યા છીએ ગાઈસ. અને આમ જોરદાર રસ્તો, ભયાનક લાગે. બાકી આપણી રક્ષા કરવા વાળા બેઠે છીએ મહાદેવના, આપણા મહાદેવ બરોબર, એટલે આપણી રક્ષા તો કરે જ છે. અને મા દીપોમાં પણ આપણા જોડે જ છે, એટલે આપણે બધાને હારે લઈ અને જઈએ છીએ. દેવોના દેવ મહાદેવ પણ રક્ષા કરે, આપણા માતાજી પણ રક્ષા કરે. અને રસ્તો જોઈ લો, નજીક હું તમને બતાવું. ખાઈ તો જો આજુબાજુ તો જોરદાર છે ને રસ્તો. તમે કોઈ દિવસ આવા રસ્તેથી ગઈશ નીકળ્યા હોય ને તો અમને કોમેન્ટ કરજો કે અમે પણ આવા રસ્તેથી નીકળ્યા. જો ગઈશ વક્તિથી શું કહેવાય મિત્ર જાના? હા, તો વક્તિથી હતી ગઈશ, જતી રહી બરોબર. તો ફાઇનલી હવે આપણે આવી જાય હાઈવે ઉપર, કારણ કે આમાં શું થાય ગાઈસ, જો અમે આમ ફરીને જવા જઈએ ને તો હજી તો ગામમાંથી જ કદાચ બહાર ના નીકળ્યા હોય, અને ભયાનક રસ્તેથી નીકળીએ ને તો 5 મિનિટમાં સીધા અમે 2-3 મિનિટ થાય, 2-3 મિનિટમાં તો હાઈવે આવી જઈએ સીધો આપણે. અને આમ ફરીને જવા જઈએ ઘણો બધો ટાઈમ બગડે એના કારણે, એટલે અમે લઈએ સીધો વચ્ચેનો રસ્તો. ને અમે આવી છીએ ગિફ્ટ સિટી, એટલે આપણે આવી જાય એકદમ નજીક બરોબર. તો વાંધો હવે જઈએ છીએ આપણે ઘેર. તો ગિફ્ટ સિટીનો પણ નજારો હું તમને નાઇટનો બતાવે તો ત્યાં આગળ જઈએ એટલે હું તમને બતાવીશ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. જય માતાજી, જય રાજપૂતાના. ફાઇનલી આપણે આવી જઈએ છીએ ગિફ્ટ સિટીની અંદર. અને જોઈ લો રાતનો નજારો હું તમને બતાવું બરોબર. તો કંઈક આવો નજારો છે રાતનો, એકદમ બધી લાઈટો અને બિલ્ડિંગો પણ જોરદાર લાગે છે. જોઈ લો, મેં તમને કીધું કે હું નાઇટનો નજારો બતાવું તો બહુ મસ્ત નજારો લાગે છે. આમ પહેલાં તો ગાઈઝ આ જગ્યા ઉપર છે ને એટલા બાવરિયાનો એમ એવું હતું ને કે બીક લાગે ને એ રીતે હતું બધી વસ્તુઓ. પણ એની જગ્યાએ અત્યારે ગમે ત્યારે તમે નીકળો તો કોઈ દિવસ બીક ના લાગે, એટલું જોરદાર ડેવલપમેન્ટ કર્યું છે. જોઈ લો બધી બિલ્ડિંગો તૈયાર થઈ ગઈ છે, બહુ મસ્ત. તો તમે પણ કોઈક દિવસ ગિફ્ટ સિટીમાં આવજો અને ગિફ્ટ સિટી જોજો, મજા આવશે જોવાની બરોબર. અને સૌથી પહેલા ટાવર જે બનેલો ને એ હામમાં દેખાય ને એના 2 ટાવર બનેલો ગાઈસ. સૌથી ફર્સ્ટમાં આ 2 ટાવર બનેલો બરોબર, પછી બીજો બધો બન્યો. એટલે તો ચાલો હવે જો સીધા આપણે ઘેર જઈને જ મળીશું. તો જય માતાજી, જય રાજપૂતાના. તો ફાઇનલી ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ. ઘેર આવી અને જોઈ લો ખાટલા બાટલા પોતરી દીધા છીએ આપણે બરોબર. અને મીતુભાઈ તો રોકાયા વલાદ, મમ્મી ઊંઘી જશે એટલે હેરાન કરે નહીં. આપણે હવે અત્યારે મમ્મીને ઉઠાડીએ નહીં, પણ ટાઈમ જુઓ 11 વાગવા આવ્યા છીએ. 11 વાગવામાં 7 મિનિટ બાકી છે અને આપણે ઘેર આવી ગયા છીએ બરોબર. તો બીજું મીતુભાઈ વગર ઘરમાં તો ઊનું લાગશે, પણ કંઈ વાંધો નહીં. આપણે મીતુભાઈ હોય ને તો કાલે રવિવાર હતો એટલે ઘેર હોય ને તો ફોન કરો તેમ કરો એવું કર્યા રાખે. પણ કાલે મીતુભાઈ આજે રોકાયા એટલે હવે કાલે સાંજે સુધી ઘરે આવશે બરોબર. તો વાંધો નહીં, મામા ઘરે રોકાયા તો રોકાવા દઈએ. તો ચલો આપણે અહીંયા વિડીયોનો એન્ડ આપીશું. તો અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબર કરજો. આપણી ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે PS વાઘેલા ફેમિલી બ્લોગ, અને ફેસબુકમાં પણ છે પવનભાઈ વાઘેલા ભાષણ. તો ફોલો ના કર્યો હોય તો કરી દેજો. અને યુટ્યુબમાં તો PS વાઘેલા ફેમિલી બ્લોગ તમને ખબર જ છે. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય રાજપૂતાના, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.